નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। શનિવારે જૂનાગઢના ડે મેયર શ્રી ગિરીશભાઈ કોટેચાના સુપુત્ર પાર્થભાઈ કોટેચા દ્વારા લિખિત લીવ બિફોર વી લીવ પુસ્તકનું ફન લિયો રિસોર્ટ ખાતે વિમોચન કરાશે। આવનારી 27 તારીખ અને શનિવારના રોજ મારે આવનારું પુસ્તક લેટ્સ લીવ બિફોર વી લીવ એટલે કે આપણે જતા પહેલા જીવી જઈએ, આ બુકનું વિમોચન જે છે એ 27 તારીખે રાખવામાં આવેલું છે। આ કાર્યક્રમની અંદર ખાસ અનારબેન પટેલ આવી રહ્યા છે, તુષારભાઈ શુક્લ આવી રહ્યા છે આ કાર્યક્રમની અંદર, પંકજભાઈ ગોસ્વામી જે ગુજરાતની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીના નિયામક છે એ આવી રહ્યા છે। આ કાર્યક્રમની અંદર ખાસ ઉપસ્થિત રહી રહ્યા છે જોરાવરસિંહ જાદવ સાહેબ, પદ્મશ્રી છે એ આવી રહ્યા છે, આદિત્ય પંચોલી આ કાર્યક્રમમાં આવે છે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયદેવ શાહ અને જોઈન્ટ સેક્રેટરી કરણ શાહ જે છે એ આવી રહ્યા છે, જૂનાગઢના લોકલાડીલા સાંસદ રાજેશભાઈ ચુડાસમા જે છે એ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે, સાધુ સંતો જે છે એ પણ આશીર્વાદ આપવા માટે થઈને આવી રહ્યા છે આ કાર્યક્રમની અંદર। અને આ જેટલા પણ નિમંત્રિત ગામના શ્રેષ્ઠીઓ છે એ બધા લોકો આવવાના છે। ઘરે ઘરે લોકો સુધી આ પુસ્તક પહોંચે અને કોઈ એકની લાઈફમાં પણ જો હું ફેરફાર કરી શકું કે આનાથી પોઝિટિવ એક એટીટ્યુડ કે એક એટમોસ્ફિયર ઘરની અંદર ડેવલપ થાય તો એવું માનીશ કે આ મારા માટે જે મહેનત છે એ સફળ થઈ છે। જૂનાગઢમાં આજે અષાઢી નાગ પાંચમ નિમિત્તે બહેનો દ્વારા નાગ દેવતાનું પૂજન કર્યું। મારે સારા દિવસો જાય છે, મારા પિયરમાં કોઈ નથી તો મારે હમણાં શ્રીમંતનો પ્રસંગ આવશે એટલે કે સારું બેટા આજથી ઉતારી માં એ કે તારે સમય આવે ને ત્યારે તું મને અહીંયા કંકોત્રી મૂકી જાજે, અમારે તમારી જે થતી છે ને વિધિ પ્રમાણે તમે બધું ખોળો ભરવાની વસ્તુ તો ભાઈ તો રાજી થઈ ગઈ, વાસણનો ખોડકલો રહી અને ઘરે હરફનો બહારનો રહી એમ કરતા કરતા ખોળો ભરવાનો દિવસ આવ્યો તો સાસુ કે એના પિયરમાં તો ખૂબ છે મારું નામ દેવાણી મિનલબેન શીતલભાઈ છે। અમે લોકો અહીંયા રુદ્રાક્ષ ડિપાર્ટમેન્ટમાં અંબિકા ચોકની સામે નાગ દેવતાનું પૂજન થાય છે, ત્યાં દર વર્ષે આવીએ છીએ। અષાઢ પાંચમને દિવસે અમારું નાગ પૂજન નાગોણાની નાગ પાંચમ હોય છે તેનું નાગ પૂજન કરીએ છીએ અને વર્ષોથી અહીંયા લોકો કાકીની લોકો કરાવે છે। અમે દર વર્ષે આવીએ છીએ, ટાટું એકટાણું ખાઈને એકટાણું કરીએ છીએ અને ફરાળ કરીએ છીએ અને બહુ વ્યવસ્થિત રીતે અહીંયા પૂજા અને વ્યવસ્થા બધી સરસ છે, અહીંયા બધું બહુ સરસ રીતે થાય છે। જય નાગ દેવતા। આજ રોજ તારીખ 25/7/2024 જૂનાગઢ શહેર ભાજપ દ્વારા મશાલ રેલીનું આયોજન આંબેડકર ચોકથી આઝાદ ચોક સુધી કરવામાં આવ્યું હતું, જેમાં શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા, મનન અંબાણી અને કાળાભાઈ રાણવા સહિતના જોડાયા હતા। રિપોર્ટર રીનાબેન દવે, અહેવાલ વલ્લભભાઈ પરમાર। Myself कर्नल श्री कुमार पिल्ले, कमांडिंग ऑफिसर 8 गुजरात बटालियन NCC जूनागढ़। हम यहाँ पे एनुअल ट्रेनिंग कैंप कंडक्ट कर रहे हैं, जिसके दौरान हम कारगिल विजय दिवस पे 25 ईयर्स का जो एनिवर्सरी है कल है, उसका उपलक्ष्य में यहाँ पे हम कैडेट्स और अपना NCC का पूरा स्टाफ, ऑफिसर, JCOs, NCOs, ANOs और कैडेट यहाँ पे एक रक्तदान का कैंप आयोजन किया है, जिसमें सिविल हॉस्पिटल से सुपरडेंट और सारे स्टाफ आए हैं। हमें ये खुशी है कि हम अपने देश के लिए कुछ करें और कारगिल के लड़ाई में जो शहीद हुए हैं मेरे वीर जवानों को हम श्रद्धांजलि देना चाहता हूँ और साथ ही साथ हम अपने कैडेट्स को मोटिवेट करना चाहता हूँ देश के लिए अपना हमेशा सेवा
है। જેસીઆઈ જૂનાગઢ દ્વારા વિકલાંગ દીકરીઓ માટે ભજીયા પાર્ટીનું આયોજન સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ માખિયાળા ખાતે જૂનાગઢ જેસીઆઈ દ્વારા સંસ્થામાં રહેતી અતિ વિકલાંગ દીકરીઓ તથા સંસ્થાના કર્મચારીઓ માટે વરસાદી માહોલમાં ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવેલ જેસીઆઈ જૂનાગઢના પ્રમુખ જેસી ચિરાગ કડેચા, ડાયરેક્ટર જેસી કિશોર ચોટલિયા, જેસી વિરલ કડેચા, જેસી વિજય ચાવડા, જેસી જયેશ ચોકસી વગેરે આ ભજીયા પાર્ટીમાં ઉપસ્થિત રહી પોતાના હાથે પીરસીને દીકરીઓને જમાડવાનો અનેરો આનંદ માણ્યો હતો। सकल लोक मां सहुने वंदे, निंदा ना करे के नीरे, निंदा ना करे के नीरे, बाज काज मना निश्चल राखे, बाज काज मना निश्चल राखे, धन धन जननी तेनी रे, वैष्णव जन तो तेने कही। वैष्णव जन तो तेने कही, वैष्णव जन तो तेने कही, पीड़ पराई जाने रे, वैष्णव जन तो तेने कही, पीड़ पराई जाने रे, पर दुखी उपकार करे तोई, पर दुखे उपकार करे तोय, मन अभिमान राने, वैष्णव जन तो तेने कही। सकल लोक मां सहुने वंदे, सकल लोक मां सहुने वंदे, निंदा ना करे के नीरे, निंदा ना करे के नीरे, बाज काज मना निश्चल राखे, काज काज मन निश्चल राखे, धन धन जननी तेनी रे, वैष्णव जन तो तेने कही। જૂનાગઢ
મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી 3 કરોડથી વધુની રકમના કામો મંજૂર કરાયા. 2.5 વર્ષના શાસનકાળ દરમિયાન યશસ્વી કામગીરી દાખવનારા કમિશનરશ્રી, ડે કમિશનરશ્રી, આસી કમિશનરશ્રી, સેક્રેટરી, હાઉસટેક્સ સપ્રીશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રીઓ તથા એસટીપીઓને સન્માનિત કરાયા. થેન્ક યુ આશીર્વાદ હોય બહેનોને. ઈ સરકારની અમલવારી એટલે જૂનાગઢને પેપરલેસ કરવાની જે કામગીરી થયેલ છે એ બદલ માનનીય કમિશનર શ્રી ને પણ સન્માનમાં જોઈ, સાથે સાથે ડેપ્યુટી કમિશનરે પણ એમાં સહકાર આપ્યો છે. એટલે આ તકે અમે માનનીય મેયરશ્રીને વિનંતી કરું છું અને હવે જે વોકડા સફાઈ અને કાઢવા નદી જે ઊંડી કરવાની કામગીરી હતી એમાં રાઠોડ સાહેબ, ચાવડાજી અને ટીપીઓ ગામિત આ ત્રણેયને પણ સન્માનવા જોઈએ. એટલા માટે એને હું વિનંતી કરું કે અહીંયા આવે અને માનની મેયરશ્રી હસ્તે સન્માન સ્વીકારે. સ્ટેન્ડિંગ આમ તો આજની સ્ટેન્ડિંગ એટલે આ બોડીની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. અત્યાર સુધીમાં કુલ 45 બેઠકો બોલાવી અને 1212 કુલ આ શહેરના વિકાસ માટેના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા. આજની સ્ટેન્ડિંગમાં ખાસ કરીને જે ચાંદીપુરા વાયરસ છે અંતર્ગત કર્મચારીઓની નિમણૂક કરવી અને એની મંજૂરી આપવામાં આવી. શહેરમાં નવા નળ કનેક્શનના જોડાણ કરવા માટેની પણ
મંજૂરી આપવામાં આવી. જૂનાગઢ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે જેને એલટીસી મળવા પાત્ર છે તો એને એલટીસી માટે પણ મંજૂરી આપવામાં આવી. ખાસ કરીને જૂનાગઢની મધ્યમાં આવેલું જે ચિત્તાખાના ચોક છે, જે નવાબી કાળથી એ ચિત્તાખાના ચોક તરીકે ઓળખાણ છે, એવા આ ચિત્તાખાના ચોકમાં ચિત્તાની પ્રતિમા મૂકવા માટેનો આજે ઐતિહાસિક નિર્ણય પણ આજની સ્ટેન્ડિંગમાં કરવામાં આવ્યો છે. સાથે સાથે જે અમારા કાર્યકાળ દરમિયાન જે સારી કામગીરી થયેલ છે અને જે કર્મચારીઓ દ્વારા કામગીરી થયેલ છે તો આવા કર્મચારીઓને પ્રોત્સાહિત કરી અને સન્માન કરવાનું પણ આજની સ્ટેન્ડિંગમાં કરવામાં આવ્યું છે. સાથે શહેરના અનેક વિકાસ કાર્યોને આજની સ્ટેન્ડિંગમાં મંજૂરી આપવામાં આવી છે. સન્માન કરવામાં આવ્યું છે આજે. ખાસ કરીને જે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત અને માનનીય મુખ્યમંત્રી શ્રી એ પણ ઈચ્છા દર્શાવી હતી કે આ કાળવા નદી ઊંડી થવી જોઈએ, એને કાળવા નદીની સફાઈ થવી જોઈએ. કારણ કે ગત વર્ષે જે અચાનક મુશળધાર વરસાદ થવાને કારણે શહેરમાં પૂરની સમસ્યા સર્જાણી હતી, તો ફરીથી આવી સમસ્યા ના સર્જાય એ માટે થઈ આમ તો શહેરની હદ સુધી આવેલી કાળવા નદીને પોળી કરવામાં આવી છે, સફાઈ કરવામાં આવી છે, ઊંડી કરવામાં આવી છે. શહેરના વોકળાઓની પણ સફાઈ કરવામાં આવી છે અને શહેરમાં જે ગટર વ્યવસ્થા છે એની કુલ 4200 ચેમ્બરોની પણ સફાઈ કરવામાં આવી છે, જેને કારણે આ વર્ષે ભારે વરસાદને કારણે પણ આવી ગત વર્ષ જેવી સ્થિતિ નથી સર્જાણી. અને અધિકારીઓએ જે પ્રી મોન્સૂનની કામગીરી કરેલ છે એટલે એને પણ બિરદાવવા એ અમારી ફરજ છે. એટલે આજે આ કામગીરીમાં રોકાયેલા આમ તો એજ્યુકેટિવ એન્જિનિયર રાઠોડ, અલ્પેશ ચાવડા અને બિપિન ગામિત ટીપીઓ એ જે ખૂબ સુંદર કામગીરી માનની કમિશનરશ્રીના માર્ગદર્શન નીચે કરેલ છે અને શહેરમાં ક્યાંય પાણી ભરાવાની સમસ્યા સર્જાણી નથી, એટલે એનું પણ આજે સન્માન કરવામાં આવ્યું. ટેક્સ શાખા એ ટાર્ગેટ આપેલ હતો કે 51 કરોડ રૂપિયાનો ટેક્સ પેન્ડિંગ છે એ ઉઘરાવવા માટેનો, તો ટેક્સ શાખા દ્વારા આની કામગીરી પૂર્ણ કરેલ છે અને ટાર્ગેટને એચીવ કરેલ છે. એટલા માટે થઈ અને ટેક્સ શાખાના સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોલિયા અને વિરલ જોશીનું પણ સન્માન કરવામાં આવ્યું. અમે જ્યારે સત્તામાં બેઠા ત્યારે અમે જૂનાગઢ મહાનગરપાલિકાને પેપરલેસ કરવું એવું અમે બજેટમાં પણ સામેલ કરેલ હતું, પરંતુ હાલના કમિશનર એ સરકાર દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાને સંપૂર્ણ કામગીરી ઓનલાઈન કરી છે અને પેપરલેસ કરી છે. એટલા માટે માનની કમિશનર શ્રીનું પણ અને ડેપ્યુટી કમિશનરનું પણ આજની સ્ટેન્ડિંગમાં સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે ગામના જે મુખ્ય પ્રોજેક્ટો છે એને પ્રોજેક્ટ અને નવા આયામો લઈ આવવા બદલ અલ્પેશ ચાવડા અને ગામમાં જ્યાં જરૂર હતી ત્યાં દબાણની કામગીરી કરવા બદલ ટીપીઓ બિપિન ગામિત અને સોંદરવા દબાણ અધિકારી સોંદરવાનું પણ આજે સન્માન કરવામાં આવ્યું. એટલે જે સારી કામગીરી છે એને સન્માનવું એ અમારી ફરજ હતી, એના ભાગરૂપે આજે આવા અધિકારીઓનું પણ સન્માન કરવામાં. કેટલી રકમની આજ મંજૂરી કરી છે કામમાં? આજની મંજૂરી આમ તો અંદાજિત 9 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે. એમાં ખાસ કરીને ERP સોલ્યુશન બેઝ આધારિત કોર્પોરેશનને જે પેપરલેસ કરવાનું સોંપનું છે, એટલે ERP અંતર્ગત સિસ્ટમો જે લગાવવાની છે, સોફ્ટવેર લગાવવાના છે, એને અંદાજિત 6 કરોડ રૂપિયાની મંજૂરી આજની સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવી છે.